અગાડી જાય પેલો મુસ્લિમ શિક્ષક છેડતી કરે, આવા તો કેટલાય તો હિન્દુ સંગઠનો ક્યાં પેસી ગયા છે. હું એમને પણ કહું છું, ક્યાંક સૌરાષ્ટ્રમાં છોકરીને વેચવામાં આવે, ક્યાંક સુરતમાં વેચવામાં આવે, ક્યાંક ઉત્તર ગુજરાતમાં વેચવામાં આવે, એની ગરીબાઈનો અજ્ઞાનતાનો લાભ લઈને. અને આ બધી બાબતનો પોલીસને ખબર છે. એથી માંડીને બધા જ આગેવાનો, રાજકીય આગેવાનોને પણ આનું ધ્યાન દોર્યું છે. પણ ડીએસપી તને પોલીસ તંત્ર તેવું જાણે છે કે આદિવાસી એટલે શું છે કઈ નહીં, એને ધમકાવી ડરાવીને દબાઈ જશે. સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છેડશો નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે, ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી. અગાડી જાય પેલો મુસ્લિમ શિક્ષક છેડતી કરે, આવા તો કેટલાય તો હિન્દુ સંગઠનો ક્યાં પેસી ગયા છે. હું એમને પણ કહું છું, આ હિન્દુ સંગઠનો ક્યાં છે. કમ મદદ નથી જતા, મદદ નથી. આજે છોકરી 6 મહિનાથી આજે મુંબઈમાં રીબાય છે, તો આ ભરૂચ જિલ્લાના હિન્દુ સંગઠનો ક્યાં ગયા. કોઈ કાર્યક્રમ કરવો હોય તો બોલાવે બધાને. ટોળે ટોળા આદિવાસી કૂદી પડે છે. આદિવાસી સમાજની અંદર આ પ્રશ્નો ઉભા થાય છે. એ વખતે કેમ હિન્દુ સંગઠનો મેદાનમાં નથી આવતા. કદાચ મારી વાતથી ઘણા લોકોને નહીં ગમે ને મારા વિરુદ્ધમાં મોરચો માંડશે. મને ખબર છે કે આ બોલું છું એટલે એનું પરિણામ મારે બહુ મોંઘું પડશે મને, પણ સમાજના માટે બોલું છું. સમાજને જે હેરાન કરવા માટે, સમાજ માટે મૌન સેવે છે એવા લોકોની સામે બોલું છું. જે ભૂતકાળની અંદર રામ મંદિર હોય તો 370ની કલમના જે આંદોલનો થયા, સૌથી અગ્રેસર ભરૂચ જિલ્લાના આદિવાસીઓ હતા, દલિતો હતા, ઓબીસીના માણસો હતા. સમય આવે ત્યારે તમને સાઈડ પર કરો છો. સમય આવે ત્યારે આદિવાસીને સાઈડ પર કરો છો. આ કોઈ બી સંજોગમાં ચલાઈ નહીં રહે. અને મને ખબર છે કેટલાક લોકો આ સંમેલનમાં લોકોને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યા છે. પોલીસ વાળે હમણાં ટેમ્પો તો ઘણા ફર્યા. બાબરભાઈના આ વિસ્તારમાંથી ટેમ્પો હતા, તેને પોલીસ વાળે રોક્યા. એટલે એને ખબર છે કે ભરૂચમાં સંમેલનમાં જાય છે. ધંધા કરો છો, તમને અમે ગાળ નહીં જો તો શું કરે. હજુ પોલીસને હું કહું છું, અમને સંસેડશો ના ભાઈ. આદિવાસીઓને, નિર્દોષ આદિવાસીને હેરાન નહીં કરો. સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતા જણાવ્યું કે સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ પગલાં લેતા નથી. આજે ભરૂચ જિલ્લા આદિવાસી કાર્યકર્તાઓનું એક સંમેલન રાખવામાં આવ્યું છે. આ સંમેલન રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે, એમાં ખાસ કરીને સરપંચો, આદિવાસી જે સરપંચો હોય છે, એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી. કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે, કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે, કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે. અને કાલ ઉઠીને એ ગ્રામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય. એટલે આવી રજૂઆત કેટલાક સરપંચોએ મને રજૂઆત કરી. એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે કેટલીક ઘટના ઘટે આદિવાસીઓ સાથે, તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના,
ઉલટું ચોર કોટરાને દંડે તેમ આરોપીને એમ કહે છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો, ક્રોસ ફરિયાદ. આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે. એ ઉપરાંત જે રાજપારડીની જે ઘટના ઘટી 10-15 દિવસ પહેલા, 9મા ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શિક્ષકે, એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાજપાડીના પીઆઈએ આનાકાની કરી. ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા. પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી. એના પહેલાં 5-6 મહિના પહેલાં એ સપનાબેન છોટુભાઈ વસાવા, એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં, જે હાલ મુંબઈમાં પણ બધે ફરતી હોય છે, એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને, સપનાને. એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં, ડીએસપીને ફરિયાદ આપી, પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી. અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતાં પોલીસે સપનાને બોલાવી, પણ સાથે કોણ આવ્યું? સાથે પેલી આલિફા આવી અને પોલીસ સ્ટેશનમાં સપનાના બદલે જવાબ આલિફા લખાવે. અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું. ઘણા લોકોનું એવું કહેવું છે કે એમની સાથે કંઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું, કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને 5 થી 7 છોકરીના ઉપાડી જવાના હતા. પરંતુ આ એક જાગૃતિ આવી અને બધા પડ્યા એટલે એ બચી ગઈ.